અંદર એ ભરખમ સપનાઓ લઈ અને મુંબઈ આવે છે. મુંબઈ આવી એને નાના મોટા ટીવી સિરિયલની અંદર એ પોતે પ્રયત્નો કરે છે કે ભાઈ હું કંઈક એક્ટિંગ કરી શકું, હું કંઈક નવું કાર્ય કરી શકું. પણ કહેવાયું છે ને ભાઈ કે એમ તમને ક્યારેય મહેનત અથવા તમને એવી રીતના કોઈ રોલ મળી શકશે નહીં. માણસો એની પાછળ દોડ્યા, એને મારવા માટે દોડ્યા, એને ના પાડી કે ભાઈ તારાથી આ કાર્ય થઈ શકે એમ નથી, તું ગમે એમ કર, તારાથી આ વસ્તુ થશે નહીં. અને અંતમાં એક એવો દિવસ આવ્યો, બધાના દિવસમાં, બધાના જીવનમાં એક એવો દિવસ આવે કે ભાઈ ત્યાંથી એની લાઈફ છે ને એ ચેન્જ થતી હોય છે. અને એવો જ એક દિવસ એટલે કે એ વ્યક્તિનું એક મૂવી આવ્યું, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. એનાથી એ વ્યક્તિ અત્યારે સમગ્ર બોલિવૂડ ઉપર રાજ કરી રહ્યો છે. અને એટલા જ માટે આપણે એનું નામ કહી શકીએ કિંગ ખાન, શાહરુખ ખાન, કે જે કોઈ ન કરી શક્યું ભાઈ, જેને રોલ નતા મળતા, ટીવીની અંદરથી પણ ના પાડી, મૂવીમાં વ્યક્તિઓએ ના પાડી કે આ નહીં થાય, નહીં થાય, પણ ભાઈ એને ક્યારે હાર માની નહીં. અને એને પોતાનું કાર્ય છે એ શું કર્યું ભાઈ, તો કે પૂર્ણ કર્યું. અને એટલા જ માટે બે શબ્દો કહેવાનું મન થાય કે જીવનમાં ભલે ગમે તેટલા તૂટી જાઓ, જીવનમાં તમે સાવ તૂટી જાઓ, પણ તમારા સપનાની ક્યારેય તૂટવા દેતા નહીં. જો તમારા સપના તમારા મનમાં જીવંત રહેશે તો તમારી સફળતા સમગ્ર વિશ્વની અંદર પ્રસરી જતી હોય છે. તમારી સફળતા સમગ્ર વિશ્વની અંદર પ્રસરી જતી હોય છે. જો આપને બધાને આ દિલ્હીથી એક નાનકડા પરિવારમાં જન્મેલા બાળકની મુંબઈ સુધીની સફર જો આપને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.